અમદાવાદ ટીસીબીની ટીમે નોબલનગરમાં આવેલ આવાસ યોજનાના 3 મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નોબલનગરમાં વાલ્મીકી આવાસ યોજનાના મકાનોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પીસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસે આવાસ યોજનાના 3 મકાનમાં રેડ કરીને વિદેશી દારૂની 2835 બોટલ કબજે કરી છે. પીસીબીની ટીમે તપાસ કરતા આ દારૂનો જથ્થો શ્રવણ ઉર્ફે બલાજી ઠાકોર અને દીપુ સિંધીનો હોવાનું સામે આવતા બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદા કે વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના કુબેરનગર વોર્ડમાંથી સામે આવ્યો છે. અહીં રસ્તા પર આવેલા વીજળીના થાંભલાને ખસેડવાને બદલે ભૂમાફિયાઓએ તેને આખો મકાનની અંદર જ ચણી દીધો છે. ત્યારે શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. સાણંદ નજીક ચાંગોદર બાવળા રોડ પર આવેલી મેટર મોર્ટાલિટી પ્રાઇવેટ લિમિટેડની ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન કંપનીમાં આજે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી. ઇલેક્ટ્રિક બાઇકના બેટરી ટેસ્ટિંગ વિભાગમાં આગ ભભૂકી ઉઠતા કંપની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી, જેના કારણે કંપનીના કેટલાક વિભાગોને નુકસાન પહોંચ્યું હતું અને અનેક ઇલેક્ટ્રિક બાઇક બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ સક્રિય બન્યું હતું અને ફાયરની 5 ગાડીઓને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.